જય વછરાજ ને રામ રામ. આઈ હોપ બધા મજામાં હે. આખો શ્રાવણ મહિનો ગયો, જો વાટ જોઈને બેઠો તો શ્રાવણ મહિનો પૂરો થાય એટલે દાઢી કરાવીએ, કારણ કે હું હે ને આખો શ્રાવણ મહિનો દાઢી કરાવતો નથી. બીજા એવું કંઈ માનતા કે માન્યતા કે એવું કંઈ નથી, પણ હું આમ મનથી પહેલેથી કરાવતો નથી. એક ભાઈબંધ છે એની પાસે હું જા દાઢી કરાવવા આગળ ફોન કીધો, ભગતનો ફોન નહોતું પાડતો, 2 રીંગું તો કીધું પણ નહોતું પાડતો. આડા આવરો એ કે પછી કામમાં છે એટલે આગળ સીધો હું આ દુકાને જ પૂગે જાય. 2 રીંગું કીધું તો એણીએ ફોન ન ઉપાડ્યું, તો આપણે પાછા ઢીટ માણસ એટલે આપણે ત્રીજી ઠોકીને તા ઓલી બાઈ વસમાં બોલી કે તમે જેણી ફોન કરો ને એવડો એ કાંક બીજે વાતું કરે, એટલે હું સમજે ગયો કે ગધડીનો કાંક આડાવરો ખૂણો કપડાને બેઠો હોય છે. એટલે હું પછી હે ને ઘેરથી નીકળે ગયો. ટેન્શનમાં મારે પછી ગોટીવાળી બોટલનો સહારો લેવો પડ્યો. આખી બોટલ મારે ફાઇનલી ગિરનાર જેટલા પગથિયા ચડીને હું આ દુકાન સુધી પૂગી રહ્યો. એવું જોઈએ, એક તો આ બહાર બેઠો હે, બીજો આમાં કાંક હોવો જોઈએ. ક્યાં ગયો આ? કોણ હે? હલે આ તો હું હેન્ડસમ લાગે. ક્યાં ગયો? ક્યાં ભૂલી ગયો હું પાછો? બહાર નીકળ, જોઈ લે. આ બેઠો ને કારુક નો હું તને ફોન કરા, કઈ ફોન ને તું પાડતો. मुझसे प्यार करती है या नहीं करती है? એના બાબુના મનામણા કરે ને હું નીકળે પડ્યો દાઢી કરાવીને. જોઈ લ્યો આવો લાગા. આ પહેલી વાર આવી રીતે ક્લીન શેવ કરાવી, કોઈ દી જ કરાવી. જારું નહીં ઉગી તારું નહીં. એવ જા હું ઘેર જો હું માનું કામ રિએક્શન હે, કારણ કે એવી રીતે મેં કોઈ દી ક્લીન શેવ ને જ કરાવી. એટલે ઘેર જઈને ખબર પડી હે કામ રિએક્શન હે. ઘેર પૂગે ગા હે, જોઈએ એવું કામ થાય આપણું. કોઈ દી મેં આવી રીતે ગયો ને ક્લીન શેવ કરાવે ને કામ કરે. કેવી લાગે? રિએક્શન તો પોઝિટિવ હતો એટલે વાંધો ન આવ્યો, કારણ કે મારો નેવ લુક કેવો લાગ્યો કેવો નહીં લાગે હું એ ટેન્શનમાં હતો. મેં કીધું ઘેર પૂગીને કામ કે સારું લાગે નહીં લાગે, તો એ વાંધો ન આવ્યો. પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો અને આજના વ્લોગમાં ખરેખર બહુ મજા કરી. બસ આપણો સાથ આ સુધી જ હતો. આઈ હોપ આ વિડીયો તમને પસંદ આવ્યો હે. એ પાછા ભેરા થા હું બીજા નવા વ્લોગમાં કંઈક નવું કાંડ કર્યું. ત્યાં સુધી બધાને જય વછરાજ અને ડુ લાઈક એન્ડ ડોન્ટ ફોરગેટ સબસ્ક્રાઇબ.